અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં 4 મહિના પહેલા અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયાર લઈને આતંક મચાવ્યો હતો। એટલું જ નહીં, પોલીસને પણ હથિયાર બતાવી ડરાવી ગાડીમાં બેસાડી દીધી હતી। જો કે આ ગુનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી, પરંતુ છેલ્લા 4 મહિનાથી ફરાર મુખ્ય આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે કડવાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આરોપીની ધરપકડ કરીને બાપુનગર પોલીસને સોંપવામાં આવ્યો છે। આરોપીએ જે જગ્યાએ પોલીસ સાથે તકરાર કરી હથિયાર બતાવ્યા હતા, તે જ જગ્યાએ પોલીસે આરોપીને હાથમાં હથકડી પહેરાવી અને લઈ ગઈ। પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીની સાથે રાખી રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। આ ઉપરાંત આરોપીને સ્થળ પર જ પોલીસે ઉઠક બેઠક કરાવી। ઉલ્લેખનીય છે કે આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે કડવો વિરુદ્ધ અલગ અલગ 22 જેટલા ગુના નોંધાયેલા છે। આરોપી વિરુદ્ધ અલગ અલગ 22 જેટલા ગુના નોંધાયેલા છે। આરોપી રાયોટિંગ, ગુસ્સે ટોકસાઈના ગુનામાં ફરાર હતો। રખિયાલ અને બાપુનગર પોલીસે આ મામલે અલગ અલગ ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। પોલીસે આ ગુનામાં સમીર ઉર્ફે ચિકના અને મહેબૂબ મિયા શેખની ધરપકડ કરી હતી। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફ શેખ અને ફૈઝલ શેખની ધરપકડ કરી। ચારેય આરોપીને પકડી પોલીસ દ્વારા ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા। આ ગુનામાં મુખ્ય આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે કડવો બનાવ બાદ ફરાર થઈ ગયો હતો, જે બાદ પોલીસે તેની ધરપકડ કરી અને બાપુનગર પોલીસને સોંપ્યો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।